નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને એન્વાયરમેન્ટાલિસ્ટ મહેશ પંડ્યા દેખાઈ રહ્યા છે. તેમની સાથે આજે ચર્ચા કરવી છે અરવલ્લીના પહાડોને લઈને, કારણ કે સુપ્રીમ કોર્ટે જે રીતે ગાઈડલાઈન આપી દીધી, એટલે સરકારે સુપ્રીમ કોર્ટમાં ગાઈડલાઈન આપી 100 મીટરથી ઊંચા પર્વતોને રાખવાની, બાકી નાના પર્વતોમાં માઇનિંગ થઈ શકે છે. મહેશભાઈ, તમારી પાસેથી સૌથી પહેલા તો એ સમજવું છે કે ગઈકાલે ભૂપેન્દ્ર યાદવે એવું કીધું કે આ રાજનીતિક પર્સપેક્ટિવ છે, અને આ રાજનીતિક પર્સપેક્ટિવમાં તમને શું લાગી રહ્યું છે? રાજનીતિ થઈ રહી છે કે પછી ખરેખર સરકાર જે કહી રહી છે એમાંથી કંઈક અલગ નીકળી રહ્યું છે? ના, આ રાજનીતિ નથી. આમાં રાજકીય પાર્ટીઓ તો દેખાઈ જ નથી. સ્વયંભૂ લોકો આવ્યા છે. સોશિયલ મીડિયાની મુવમેન્ટ થઈ, તળેટીના લોકો બહાર આવ્યા. એટલે રાજનીતિ કેવું એ જરા વધારે પડતું છે. રાજનીતિ એક શબ્દ ઢાલ તરીકે વપરાય છે. એટલે ગોપી, મારો સવાલ એ છે કે 20મી નવેમ્બરે આ જજમેન્ટ મારા હાથમાં જ છે, સુપ્રીમ કોર્ટનું. 20મી નવેમ્બરે એનું વર્ડિક આવ્યું. એના પછી સોશિયલ મીડિયામાં મુવમેન્ટ શરૂ થઈ અને લોક ચળવળ શરૂ થઈ. બરાબર 1 મહિના પછી આપણા વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મંત્રી ભૂપેન્દ્ર યાદવ બીજી કોઈ પત્રકાર પરિષદમાં હતા અને તેમાં કોઈ આવો ભળતો સવાલ કરી નાખ્યો. એમાં એમણે નદીઓ આપ્યો. જો આ રાજકીય પ્રેરિત હોય તો જેવી શરૂઆત થઈ સોશિયલ મીડિયામાં અને બહુ જ વાયરલ થયું અને લોક ચળવળો શરૂ થઈ ગઈ, કારણ કે લોકોના જીવન નિર્વાહનો સવાલ હતો. એ જ વખતે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે આ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એની સાદી સરળ ભાષામાં હિન્દીમાં અને ગુજરાતીમાં મૂકવાની જરૂર હતી, કારણ કે રાજસ્થાનમાં, હરિયાણામાં હિન્દી ભાષા જણાય છે, અહીંયા ગુજરાતી. અને બહાર પાડવું જોઈએ કે સુપ્રીમ કોર્ટ આવું કહી રહી છે. તો પછી આ ના થાત. પણ બહુ ક્લિયર છે સુપ્રીમ કોર્ટનું કે ભાઈ તમે માપન જે ઊંચાઈથી કેવી રીતે મપાય, એટલે ઊંચાઈથી એવું કોઈ માપ ના હોઈ શકે. અને સુપ્રીમ કોર્ટે આ 2 કેસ છે ગોપી. એક મહેશચંદ્ર મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જે 1985માં દાખલ થયો હતો. એ પછી એ જ્યુડિશિયરી એક્ટિવિઝમ ચાલુ થયું. અને બીજો જ એમના જેવા એક ટીએસ ગોદાવરમ છે, એ તમિલનાડુના છે. એમણે 1995માં આ કેસ દાખલ કર્યો અને બંને કેસ ઓનગોઈંગ છે. સુપ્રીમ કોર્ટ વારંવાર ઇન્ટ્રીમ રિલીફ આપ્યા કરે છે. આ કેસ ડિસ્પોઝ ઓફ નથી થયા, કારણ કે કેસમાંથી જુદા જુદા મુદ્દાઓ બહાર આવે છે અને સુપ્રીમ કોર્ટ એમાંથી જુદા જુદા ઇન્ટ્રીમ ઓર્ડરો બહાર પાડે છે. હવે આ 2024માં આ મુદ્દો ઊભો થયો, એટલે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભાઈ એક સીઈસી બનાવો, કમિટી બનાવો, સેન્ટ્રલ એન્વાયરમેન્ટલ કમિટી, અને એ નક્કી કરે. એટલે પછી સેન્ટ્રલ રાજસ્થાનનું એવું કેવું હતું ભાઈ અરાવલી હિલ્સ અને અરાવલી રેન્જ, આ બંનેની ડેફિનેશન થવી જોઈએ, અને તો પછી માઇનિંગની આ ખબર પડે. એટલા માટે સેન્ટ્રલ એક્સપર્ટ કમિટી સીઈસી બનાવવાનું સજેશન સુપ્રીમ કોર્ટે કર્યું. એ પછી સરકારે આ અહેવાલ મૂક્યો અને એની રેકમેન્ડેશન સુપ્રીમ કોર્ટે સ્વીકારી. અને એને આધારે એના અર્થઘટનો થયા અને લોકો રસ્તા પર આવ્યા. પણ મહેશભાઈ, આની અંદર સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે, કારણ કે હું વાંચી રહી હતી કે સુપ્રીમ કોર્ટે 14 વર્ષ પહેલા 2010માં આ જ પરિભાષાને ફગાવી ચૂક્યા હતા કે 100 મીટર વાળી જે હતી, અને હવે 2024માં રાજસ્થાન સરકાર દ્વારા ફરીથી કરવામાં આવ્યું, જે કેન્દ્રીય સરકારની સમિતિને ભલામણ કરી, અને એને પછી સુપ્રીમ કોર્ટે માની પણ લીધી. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બદલાતા રહેતા હોય છે. વાત આપણે અરવલ્લીની કરીએ છીએ, પણ હમણાં પેલી આપણી કરી લો કે 2017માં ભારત સરકારે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન બહાર પાડેલું, અને એમાં કહ્યું કે જે ઉદ્યોગોએ ઓલરેડી કામગીરી શરૂ કરી દીધી છે એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ લીધા સિવાય, તો એ લોકોને ગ્રાન્ટ કરીએ પોસ્ટ ઇફેક્ટો. પણ હવે પછી આવું ના થવું જોઈએ. તો સુપ્રીમ કોર્ટે આ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન રદબાતલ ઠરાવ્યું. પણ એટલું કહ્યું કે એમાં ઉદ્યોગોનો માગ નથી, કારણ કે એમને તો કહેવામાં આવ્યું એટલે એમણે આ એક્ટિવિટી ચાલુ રાખી. આ ચુકાદો આપ્યા પછી સુપ્રીમ કોર્ટે પાછું ફેરવી તોડ્યું કે ના ના, આવું નહીં, કે આ અમે નોટિફિકેશન રદ નહીં કરીએ. એ જ રીતે કચ્છના
કેસમાં એવું બનેલું, ચંદ્રચૂડ જ્યારે ન્યાયમૂર્તિ હતા ત્યારે, કે પેલું ગ્રીડ વાયર જે પસાર થતો હતો અને પક્ષીઓ મરતા હતા, તો એમણે બહુ ચિંતા વ્યક્ત કરેલી. અને એ જે ઇન્ટ્રી ઓર્ડર અને બહુ વખણાયેલો કે ભાઈ પહેલી વખતે સુપ્રીમ કોર્ટે ક્લાઇમેટ ચેન્જને નજરમાં રાખીને આ ચુકાદો આપ્યો છે. પણ પછી એ સુપ્રીમ કોર્ટે એમ કહ્યું ના હવે ગ્રીડ નખાઈ ગઈ છે એટલે હવે તો શું થાય, એટલે હવે ધ્યાન રાખજો અને નીચેથી લઈ જજો. એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બદલાતા રહે છે. એટલે એ વાત તમારી સાચી છે કે સુપ્રીમ કોર્ટે પહેલા એવું કીધેલું, હરિયાણામાં પણ MC મહેતાના કેસમાં એમણે રિસ્ટ્રિક્શન આપેલું, એ જ પ્રમાણે રાજસ્થાનમાં પણ TS ગોદારોના કેસમાં એમણે સ્ટે આપેલો અને પ્રતિબંધ મૂકેલો. હવે એ સુપ્રીમ કોર્ટે આ બધી બબાલો તકરારોની વચ્ચે CECની રચના કરી અને CECની ભલામણો સ્વીકારી લીધી. તમે કહી રહ્યા છો કે CECની ભલામણો સ્વીકારી લીધી, પણ ભૂપેન્દ્ર યાદવ એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અરાવલીની પર્વતમાળાનો 90% વિસ્તાર સંરક્ષિત રહેશે અને કેટલાક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે. આમાં સત્યતા કેટલી? જો સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતા પહેલા એમણે મેપિંગની વાત કરેલી અને એમણે એમ કહ્યું કે ભાઈ તમે એણે સ્ટેટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, જે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયમાં જ આવે છે, એટલે ભૂપેન્દ્ર યાદવના ખાતા નીચે જ આવે છે, મંત્રાલય નીચે જ આવે છે, એને સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે સર્વે કરો અને સર્વેનો જે પૈસા છે એ તમે કેમ્પા ફંડમાંથી વાપરો. અને એ પ્રમાણે સ્ટેટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ રાજસ્થાનના જિલ્લાઓમાં આ મેપિંગ શરૂ કર્યું 100 મીટર વાળું. અને એમાં એમણે 12,000 જેટલા પર્વતો માપ્યા. 12,000થી વધારે, ચોક્કસ ફિગર મારી હાથમાં હાલ નથી, પણ એપ્રોક્સિમેટલી 12,000. એમાંથી 1,000 પર્વતો જ 100 મીટરથી વધારે ઊંચાઈના હતા, બાકીના બધા નીચે હતા. એટલે 8.7% એ 100 મીટરથી નીચે હતા. એટલે એવું કહી શકાય કે 91% એ 100 મીટરથી નીચે છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ જે નીચે હોય એને ફોરેસ્ટની વ્યાખ્યામાં નહીં ગણવાના, એ નોન ફોરેસ્ટમાં આવી જાય. એટલે આ સ્ટેટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ છે, ભારત સરકારનો રિપોર્ટ છે. આ કોઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કે કોઈ એક્ટિવિસ્ટોનો રિપોર્ટ નથી. અને એને આધારિત છે. ને અત્યારે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે ભાઈ આ નવી વ્યાખ્યા તમે બાંધી આપણે, એને આધારે તમે સસ્ટેનેબલ માઇનિંગ માઉન્ટેન પ્લાન બનાવો અને ત્યાં સુધી નવું લીઝ તમે કોઈને આપતા નહીં અને જે હાલ લીઝ આપેલા છે ને માઇનિંગ ચાલે છે એ થવા દો. પણ કોઈની લીઝ ખલાસ થઈ ગઈ હોય તો રિન્યુ ના કરશો. એટલે નવી લીઝ રિન્યુ ના કરો, નવી લીઝ ના આપો જ્યાં સુધી આ સસ્ટેનેબલ માઉન્ટેન મેપિંગ ના થાય ત્યાં સુધી. આ સુપ્રીમ કોર્ટે કહ્યું. એટલે બહુ ક્લિયર છે. ભૂપેન્દ્ર યાદવની પત્રકાર પરિષદ મેં સાંભળી, એમનું સાંભળીને તો બહુ નવાઈ લાગી કે આ તો ઉલમાથી ચૂલમાં પડ્યા, ઉલટાનું સુપ્રીમ કોર્ટથી આગળ ગયા. એ એમની અણસમજ હતી એવું હું કહીશ. કારણ કે એમણે એમ કહ્યું કે જમીન સ્તરથી માપવાની વાત નથી કરી સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ઊંડાણથી માપો જ્યાંથી પર્વત શરૂ થાય. અને એમણે ઉદાહરણ આપ્યું કે માનો કે 20 મીટર ઊંડો હોય પર્વત, તો 20 મીટરથી તમે હાઈટ માપો, તો ઉલટાનું ગોપી આ તો 80 મીટર થયું. તમે 20 મીટર ઊંડાઈથી માપો તો પર્વત જે જમીનથી દેખાય છે 100નો, એ તો એટલે 80 નહીં થઈ. એટલે ઉલટાનું આ જે ભૂપેન્દ્ર યાદવ સમજ્યા છે એ પ્રમાણે તો 100 મીટર નહીં, 100 મીટરથી પણ ઓછું થઈ ગયું ઊંડાઈથી માપવાનું કરો તો. એટલે એમણે બહુ ઉતાવળે આ પ્રેસ કોન્ફરન્સમાં અચાનક પ્રશ્ન પૂછાઈ ગયો અને એનો જવાબ આપ્યો હતો. એમણે 500 મીટર ગેપની વાત કરી છે, કારણ કે હિલ અને રેન્જ બંનેની વાત થઈ હતી. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભાઈ રેન્જ તો નક્કી થાય કે ભાઈ એક પર્વત છે અને પછી 500 મીટરની ગેપ પડી જાય અને બીજો પર્વત શરૂ થાય અને એ પર્વત જો 100 મીટરથી નીચે હોય તો એને રેન્જ નહીં ગણવું, અરવલ્લી રેન્જ નહીં ગણવી. અથવા તો માનો કે ખીણ આવી ગઈ વચ્ચે અને 500 મીટર સુધી ઊંડી હોય, આમ પહોળાઈ હોય. આ વાત થઈ તો, અને પછીનો બીજોનો પર્વત અડીને આવેલો જે છે એ 100 થી નીચે હોય તો એને અરવલ્લીની ગિરિમાળાનો ભાગ નહીં ગણવો, નોન ફોરેસ્ટ ગણવો. આ બહુ ક્લિયર છે. હવે એ કે ના 500 મીટરની વાત જ થઈ નથી, હવે એવું નથી. અને મારું એમ કેવું છે કે કદાચ ભૂપેન્દ્ર યાદવ સાચા હોય તો પછી ભૂપેન્દ્ર યાદવે એમના મંત્રાલય દ્વારા કાયદેસરની છાપાઓમાં વિજ્ઞપ્તિ આપવી પડે કે સુપ્રીમ કોર્ટની આ વ્યાખ્યા છે, એનું ગુજરાતી અનુવાદ આ છે અને હિન્દી અનુવાદ આ છે, તો
તો જે લોકોને એમ કહેવામાં આવે કે યુટ્યુબ વાળા લોકોએ ગેરસમજ ફેલાવી, અફવાઓ ફેલાવી, સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવી, તો એનો ઉકેલ આવે. તો એમ એમણે કરવું જોઈએ. અને 1 મહિના પછી તમે જાગો છો અને એમાં બી તમને કોઈએ પૂછ્યું પત્રકાર પરિષદમાં, કોઈ બીજી પત્રકાર પરિષદ હતી, એમાં પૂછ્યું ત્યારે તમે ખુલાસો કરો છો. તો તમને ખબર હતી કે લોક આંદોલન થઈ રહ્યા છે, સોશિયલ મીડિયા ગપ્પા મારે છે, યુટ્યુબરો ગપ્પા મારે છે, ર્યુમર ફેલાવી રહ્યા છે, તો ત્યાં સુધી ભારતની સરકાર શું કરતી હતી? એમણે કેમ તાત્કાલિક એક્શન ના લીધા અને તાત્કાલિક આ વિજ્ઞપ્તિ બહાર ના પાડી કે સુપ્રીમ કોર્ટનું આ અર્થઘટન છે? પણ આમાં સવાલ મારો એ પણ ઊભો થઈ રહ્યો છે કે અરવલ્લીની પર્વતમાળા તો ગુજરાતથી લઈને રાજસ્થાન છેક હરિયાણા સુધી ફેલાયેલી છે. તો આ અરવલ્લી પર્વતમાળાને જો આમ જોવા જઈએ આપણે કે માઇનિંગ થશે તો કેટલું મોટું નુકસાન એન્વાયરમેન્ટની સાથે સાથે આ બધા સ્ટેટને પણ એટલી જ ઇફેક્ટ થશે ને. તો સ્ટેટે આની અંદર રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ. એવું છે કે આ હારમાળા છે, એટલે માનો કે ગુજરાતમાં ખોદાય તેની અસર હરિયાણામાં પણ થાય, અને હરિયાણામાં ખોદાય કે રાજસ્થાનમાં ખોદાય તો ગુજરાતમાં પણ એની અસર થાય, કારણ કે કનેક્ટેડ છે. અને તમે પોલિટિકલી રેખાંકિત નહીં કરી શકો કે પછી તમે મતદાર યાદીમાં આ વિભાગ પેલામાં ગયો પેલામાં ગયો એવું નહીં કરી શકો. આમાં આ ભૌગોલિક કુદરતે આંકેલી આ રેખા છે, એટલે તમે રાજકીય રેખા નહીં બાંધી શકો આને, એટલે નુકસાન થાય. માનો કે ગુજરાતની જ આપણે વાત કરીએ, જો એ થાય તો ગુજરાતની સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન આ અરવલ્લીની ગિરિમાળા છે. એટલે અરવલ્લીના પર્વતો જે હોય એમાં જે ફાટ પડી હોય, તિરાડ હોય, એમાં પાણી જમા થાય, એ પાણી રિચાર્જ થાય. આ કુદરતી રિચાર્જ છે અને મોટો વિસ્તાર છે. એટલે અને એની તળેટીમાં મોટાભાગના જે તળાવો બન્યા છે, એ જે આપણે ઝરણા કહીએ કે ઝરણા, સામાન્ય રીતે ધોધ અને ઝરણાઓ ચોમાસામાં અને શિયાળાની શરૂઆતમાં જોવા મળે, કારણ કે પાણી જ્યાં સુધી જમા થયેલું હોય ત્યાં સુધી એ ઝરણ થાય, એટલે ઝરણા, સ્પ્રિંગ અંગ્રેજીમાં. એમાંથી આ તળાવો બને છે. જેમ કે તારંગા હિલ તમે જાઓ તો આ તળાવો જે બન્યા છે, અથવા શામળાજીમાં, તો એ આની રેન્જના લીધે બન્યા છે. તો હવે આ પર્વતોને જે નુકસાન થાય, તો પછી આ પાણીના સ્ત્રોત સુકાઈ જાય. અને બીજી વાત જોઈએ કે એ ગિરિમાળા જે છે એ વનસ્પતિથી ભરપૂર છે, એટલે બાયોડાયવર્સિટી સઘન છે. અને બાયોડાયવર્સિટી હોવાના લીધે ત્યાં જંગલી જાનવરો પણ છે અને બીજા જાનવરો પણ છે, અને આ ઇકોસિસ્ટમનો ભાગ છે. તમને આપણને બીક લાગે છે વાઘ અને સિંહથી, એટલે આપણે એનાથી ગભરાઈ કે મારી નાખવાની વાત કરીએ, પણ આ ઇકોસિસ્ટમનો ભાગ છે. આપણને વાઘ અને સિંહ સિવાય નહીં ચાલે. આપણને રીંછ પણ જોઈશે, અને આપણને હરણ પણ જોઈશે, અને નીલગાય પણ જોઈશે. તમે ખલાસ કર્યું ગોચરો અને નીલગાય ગાંધીનગરમાં આવી જાય નુકસાન કરે છે, એટલે તમે નીલગાયથી ઉશ્કેરાઈ ગયા, તમારી દુશ્મન બની ગઈ. એટલે વાઘ અને સિંહ પણ દ્વારા દુશ્મનો ઇકોસિસ્ટમનો ભાગ છે. હવે આ કોરોડોર જો એમાં તકલીફ થાય તો આ જાનવરો નીચે સુધી આવી જાય. નીચે આવી જાય તો માનવ વિરુદ્ધ જંગલી પ્રાણીઓનો સંઘર્ષ પણ ચાલુ થાય. હવે જો પાણી નહીં હોય તળેટીઓમાં, આવના લીધે નુકસાન થાય, શક્યતાઓ છે, શંકાઓ છે, આવું થાય તો પછી ત્યાં જે માનવ વસ્તી છે એને ફરજિયાત વિસ્થાપિત થવું પડે. આમ બી ક્લાઇમેટ ચેન્જ છે, વરસાદ અનિયમિત પડે છે, અપૂરતો પડે છે, સમયસર નથી પડતો, જોઈએ ત્યારે નથી પડતો. એવી સ્થિતિમાં જ્યારે આ તળાવોથી સિંચાઈ, પશુપાલન, ખેતી આ બધું થાય છે, અને જે માનવ જીવન ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાનો મોટા ભાગનો વિસ્તાર એ અરવલ્લીની ગિરિમાળાઓની તળેટીમાં આવી જાય છે, તો એ લોકોએ ફરજિયાત સ્થળાંતર કરવું પડે. આમ નિયમ એવો છે કે તમે માઇનિંગ કરતા હોય અને કાયદેસરની જમીન હોય તો તમારે પુનઃસ્થાપન, પુનઃવસન, RNR આપવું પડે, રિહેબિલિટેશન, રિસેટલમેન્ટ. પણ અહીંયા તો પરિસ્થિતિનું નિર્માણ એવું થાય કે પાણી જ ના હોય અને પેલા પ્રાણીઓને બધા આવી જાય, તો પેલી ફરજિયાત એમણે વિસ્થાપિત થવું જ પડે. આજે બી જે અહીંયા પ્લાસ્ટિક બનાવવાના અમદાવાદમાં જોવા મળે છે, એ બનાસકાંઠાથી આવેલા લોકો છે. અને હું ક્લાઇમેટ રેફ્યુજી કહું છું કે એમની ખેતી છે, પાક્કા ઘર છે, તેમ છતાં એમનું આધાર નથી કમાવાનો, તો એ લોકો પ્લાસ્ટિક વીણવા આવ્યા છે અમદાવાદમાં, બરાબર. તો એ રીતે જો અરવલ્લીની ગિરિમાળામાં પણ જો આવું થાય, છૂટ મળે, તો આ લોકોએ ફરજિયાત સ્વૈચ્છિક રીતે સ્થળાંતરિત કરવું પડે. અને શહેરમાં વસ્તી વધે, શહેરી ગરીબીના પ્રશ્નો ઊભા થવાની શક્યતા પણ હું જોઉં છું. મહેશભાઈ, તમારી પાસેથી એક વસ્તુ એ પણ સમજવી છે, કારણ કે હિમાલયાની અંદર જે રીતે અત્યારે લેન્ડસ્લાઇડ થઈ રહી છે, ત્યાં આગળ પણ સખત બેફામ ખોદકામ કરી રહ્યા છે, અને જે રીતે ખોદકામ થાય છે અને ત્યારબાદ લેન્ડસ્લાઇડ આપણે જોઈએ છે, અને
હજારો લોકો, કારણ કે દર વર્ષે ત્યાં લેન્ડસ્લાઇડ થાય છે, લોકો મરી રહ્યા છે. જો અરવલ્લીના પર્વતોની અંદર પણ આ જ પ્રકારે બ્લાસ્ટ કરવામાં આવશે કે ત્યાં આગળ માઇનિંગ કરવામાં આવશે, ખોદકામ કરવામાં આવશે, તો માનવજાતને આ જ પ્રકારનું નુકસાન થશે. બિલકુલ સેમ થિયરી એપ્લાય. હરિયાણા સોરી હિમાલય પણ એક પર્વત હારમાળા છે, અહીં પણ એ જ છે. એટલે જો ત્યાં જે મુશ્કેલી થાય છે લેન્ડસ્લાઇડની અને પથ્થરો પડે છે નીચે ને બધું, તો એવું અહીંયા પણ થાય અને એનું નુકસાન ચોક્કસ એના જેવી જ થાય કે આ જુદી વસ્તુ નથી કે ભાઈ અરવલ્લી એટલે જુદો ડાઉટ ઓફ બેનિફિટ આપી દો, એવું ના હોય. એ તો કુદરતી નિયમ છે કે તમે કુદરતનું નુકસાન કરો તો પછી તો થવાનું જ છે. એટલે અને મેં ઘણી જગ્યાએ જોયું છે કે માનો કે છત્તીસગઢમાં પણ માઇનિંગ થાય છે ત્યાં આજુબાજુના ગામોમાં ઘરોમાં તિરાડો પડી ગઈ છે, વાસણો નીચે પડી જાય છે, બારી બારણા તૂટી જાય છે. આ રોજની સમસ્યા ત્યાં છત્તીસગઢમાં પણ થાય છે. એટલે એવું માઇનિંગ જો બેફામ બને તો તળેટીના જે ગામો છે એને ચોક્કસ એવી ભૌતિક નુકસાન પણ થવાની ભીતિ થાય. અને રાજસ્થાનના લોકો એવું કહી રહ્યા છે કે અરવલ્લી પર્વતમાળા જે છે એ અમારા માટે પર્વત નથી, અમારો ઇતિહાસ છે. આ ઇતિહાસને બચાવવા માટે અત્યારે બધા જ મહેનત કરી રહ્યા છે. તમારું અત્યારે, કારણ કે આપણને મુખ્ય આંદોલન તો રાજસ્થાનમાં જ જોવા મળી રહ્યું છે. ગુજરાતના લોકો, હરિયાણાના લોકો, જે બધા જ આની અંદર અફેક્ટ થાય છે, આ બધાને શું કહેશો તમે? પણ શરૂઆત તો તમે જુઓ તો હરિયાણાથી થઈ. બહુ પહેલા 1985માં જે કેસ થયો MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, તો MC મહેતા એ ત્યાંના સ્થાનિક છે અને એમણે હરિયાણાના માઇનિંગ પ્રતિબંધની વાત કરેલી. એ જ રીતે 1995માં TS ગોદાવરમે રાજસ્થાનની વાત કરેલી. ગુજરાતમાં એવી સીધી હાલ એવું નથી એટલે જોવા નથી મળતું, પણ ઇતિહાસ કરતા પણ જીવન નિર્વાહ છે એમનું, એમની લાઈફ લાઈન છે. ઇતિહાસ તો છે જ, 250 કરોડ વર્ષ જૂનો આ પ્રાચીન વિશ્વનો સૌથી ગિરિમાળા, એ તો છે જ. ઇતિહાસનું ગૌરવ તો આપણને હોય જ, પણ અમારું જીવન નિર્વાહ પણ એની ઉપર નિર્ભર છે. એટલે માત્ર ઇતિહાસ જ નહીં, મારું રોટલો ત્યાંથી છે, મારો દાણા પાણી ત્યાંથી છે. હવે શું આની અંદર શું થઈ શકે? કારણ કે એક તરફ આંદોલન શરૂ થઈ ગયું છે, સુપ્રીમ કોર્ટની આ ગાઈડલાઈન આવી ગઈ છે, એટલે હવે આની અંદર શું થઈ શકે? ગોપી, ઘણી વખતે સુપ્રીમ કોર્ટ જાતે સુઓ મોટો કોગ્નિઝન્સ લેતી હોય છે. તમે જુઓ કે મુંબઈમાં આરાના જંગલો કપાતા હતા ત્યારે દિલ્હીને એક લો સ્ટુડન્ટે ઈમેલ કરેલો અને એને આધારે સુપ્રીમ કોર્ટે સેલ્ફ કોગ્નિઝન્સ લઈને એની પર સ્ટે મૂકેલો. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટને આધારે અર્થઘટનો થયા છે. અને સુપ્રીમ કોર્ટ બી જોવે છે કે રોજ રોજ અખબારોમાં વાંચે છે એના જજીસ. અને અત્યારે તો આ કોર્ટ જે કેસ છે એ ચીફ જસ્ટિસની બેન્ચમાં ગયો છે. બે જુદા જુદા કેસ હતા એટલે મર્જ કર્યા અને એને ચીફ જસ્ટિસની કોર્ટમાં મૂક્યો છે આ જજમેન્ટ પ્રમાણે. તો સુપ્રીમ કોર્ટે જાતે કોગ્નિઝન્સ લઈને એનું પ્રેક્ટિકલ વહેવાનું ઉકેલ શોધવો જોઈએ. એમને રિકન્સિડર કરવું જોઈએ. જો એમના જજમેન્ટમાં ના આધારે જ આ બધું થઈ રહ્યું હોય તો એમણે જાતે રિકન્સિડરેશન કરવું જોઈએ. કારણ કે હવે સરકાર તો એમ કહે છે કે વી આર હેલ્પલેસ. આ તો સુપ્રીમ કોર્ટે કર્યું છે. સુપ્રીમ કોર્ટે ભલે એમની કમિટીના આધારે કર્યું, પણ નાવ વી આર ઓલ્સો એબાઇડિંગ બાય ધ જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. એટલે સુપ્રીમ કોર્ટે એનો સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને, જો કે એવું જાણ્યું છે મેં કે કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં ફરીવાર ગયા છે રિકન્સિડરેશન માટે, પણ વાય નોટ સુપ્રીમ કોર્ટ ઇટસેલ્ફ ટેક એ સુઓ મોટો કોગ્નિઝન્સ એન્ડ ટેક એ રિકન્સિડરેશન ઓફ ઇટ્સ ઓન જજમેન્ટ. આશા રાખીએ કે કંઈક થાય આવું જ. અને મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.